ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત જોવા મળી રહ્યો છે। ભાવનગર સિટી હોય કે હાઈવે રોડ, ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। જ્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પરતાપરા ગામે રહેતા વિક્રમભાઈ નાજાભાઈ ગુર્જરિયા અને ચેતનભાઈ ભાલિયા નામના બંને યુવાનો પોતાના કામ પતાવી વિજાનગરથી ભાવનગર પરત ફરતા હતા। તે દરમિયાન ધોલેરા નજીક પહોંચતા ધોલેરા પાસે અચાનક રોડ પર આખલો આડો આવતા બંને બાઇક સવાર ફંગોળાઈ ગયા હતા અને જ્યારે ઇજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચેતનભાઈ ભાલિયા નામના યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જ્યારે પોલીસ દ્વારા યુવાનના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ વિક્રમભાઈ નાજાભાઈ ગુજરિયા, ગામ પરતાપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। અમે વિજાપુરથી આવતા હતા બાઇક લઈને, રસ્તામાં ખૂટ્યો આડો પડ્યો, તેના કારણે એક્સિડન્ટ થયું છે। 2 જણાને વાગ્યું છે અને મને વિક્રમભાઈ અને ચેતનભાઈની અત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં। મારું નામ બુદ્ધાભાઈ ભાદાભાઈ। બુદ્ધાભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો તો? અમે આવી તળાજાથી પીપળી બાજુ છોકરાનું એક્સિડન્ટ થયું હતું, એ આવતો હતો તળાજા। અત્યારે અમે અહીં લાલ દવાખાના દાખલ છે। તમારા છોકરાનું અત્યારે ડેથ થયું છે, ક્યાં આગળ થયું છે અને શું કહેશો તમે? એ તો અત્યારે અમે પહોંચ્યા પછી અમને જાણ મળી કે આ રીતે બન્યું છે, ખૂંટિયા ભટકારી કરી। કેટલા જણાની ઈજા થઈ હતી? 2 જણા। એમાંથી કોનું ડેથ થયું છે ને શું નામ છે એમ? ચેતનભાઈની ડેથ થઈ। શું નામ? ચેતનભાઈ બુદ્ધાભાઈ। હા, ક્યાં આગળ બનાવ બન્યો હતો? પીપળી બાજુ। અને બીજા એમની ચેતનભાઈ સાથે હતા, એમનું નામ શું? એનું નામ વિક્રમભાઈ નાજાભાઈ। તમે ક્યાંના રહેવાસી છો? પરતાપરા ગામ, તળાજા તાલુકો।